વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સતત ત્રીજા દિવસે બુલડોઝર કાર્યવાહી આજે ન્યાય મંદિર આસપાસ પોલીસ બંદોબસ્ત સાથે વીએમસીના જેસીબીનો સપાટો સંવેદનશીલ દૂધવાલા મહોલ્લામાંથી દબાણો દૂર કરાયા છે। દબાણ શાખાની કાર્યવાહીથી ભયભીત વેપારીઓએ લારી ગલ્લા શેરીઓમાં છુપાવ્યા અને ડીસીપી લીના પાટીલે શેરી ગલીમાં ઘૂસી અને લારી ગલ્લા જપ્ત કર્યા છે। પોલીસનો મોટો કાફલો કામગીરીમાં જોડાયો છે અને પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં છે। જ્યારે પણ આવી રીતના કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે રોડ પરના દબાણો હટાવી દેવામાં આવતા હોય છે, પરંતુ આ પ્રકારના જે તત્વો હોય છે એના દ્વારા એમની જે રાત્રે ચાલતી લારીઓ હોય છે એ છુપાવી દેવામાં આવે છે એમના ઘર। પણ આજે તમામ અંદરથી પણ જે પણ રાતના ટાઈમે અડચણરૂપ થાય છે એ તમામ પ્રકારની લારીઓ જે અનધિકૃત રીતે ચાલે છે એને કોર્પોરેશનની ટીમ દ્વારા જમા લેવામાં આવી રહી છે અને ખૂબ જ ઇફેક્ટિવ રીતના કામગીરી થાય એનું અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સતત ત્રીજા દિવસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે દબાણો હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આજની વાત કરીએ તો આજે ચાર દરવાજા વિસ્તારની આસપાસના જેટલા પણ સંવેદનશીલ એરિયા છે ત્યાં જે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ છે તે ત્રાટકી છે અને જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરમાં દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જે દબાણકર્તાઓ છે એટલે કે લારી ધારકો છે તેમના દ્વારા દબાણ શાખાની ટીમથી પોતાની લારી બચાવવા માટે જે ગલી કૂચી હોય છે ત્યાં છુપાવી દેવામાં આવી હતી, પરંતુ જે ડીસીપી કક્ષાના અધિકારી છે તેમની નિગરાની હેઠળ આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે। સંવેદનશીલ વિસ્તારની તમામ જે ગલીઓ છે એ ગલીઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ગલીઓમાં જો લારી ગલ્લા છુપાવેલા હોય તો તે લારી ગલ્લા જે છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે તમામ દબાણો છે તે જપ્ત જે છે તે કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલે જે કુંભારવાડા પોલીસ છે તેમના દ્વારા જે દબાણ શાખાની ટીમ છે તેમને અડધો પોણો કલાક સુધી રાહ જોડવામાં આવી હતી। સંકલનનો અભાવ જે છે તે જોવા મળ્યો હતો, ત્યારે આજે ડીસીપી કક્ષાના અધિકારી જે છે તેમને સમગ્ર મોરચો જે છે તે સંભાળ્યો છે અને ત્યારબાદ આખી જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે તમામ જે વિસ્તારો છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને જે દબાણકર્તાઓ છે તેમની અંદર પાલિકાની કાર્યવાહીને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ દ્વારા 112 કરોડ સાયબર ફ્રોડ મામલે વધુ 2 આરોપી પકડાયા છે। સુરત સાયબર પોલીસે બંને આરોપીને ઝડપી લીધા છે। સાયબર પોલીસે કેતન વેકરિયા અને નાગજી બારૈયાની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપી દુબઈમાં બેસી સાયબર ફ્રોડ કરનારને બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા। પકડાયેલા બંને આરોપીઓમાં કેતન વેકરિયા ખૂબ જ વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આરોપી કેતન અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી સાયબર ક્રાઇમના 3 ગુનાઓમાં આરોપી પણ છે। તો હાલ કેતન દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના સીધા સંપર્કમાં હોય તેવું સામે આવ્યું છે। સુરત સાયબર પોલીસે અલગ અલગ બેંકના 34 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, બેંકની 18 પાસબુક, 5 ચેકબુક જપ્ત કરી છે। આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજિયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો, એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે। એની સાથે એક નાનું કરીને બીજો પણ સહ આરોપી બીજો મળી આવ્યો છે। આ નાનુના બંને જ્યારે મિલનના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા